નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર ગુરુવાર અને આજે જો તમને હું પહેલાં અમારા મંદિરના દર્શન કરાવું. આજના દર્શન ભગવાનના. અને અત્યારે વાગ્યા છે 10:30 અને અહીંયા જો બધા નાસ્તો કરવા બધા બેસી ગયા છે. મારા બાન બધાય જય શ્રી કૃષ્ણ. અને જો આસ્થાબેન ઉઠી ગયા છે. આજે હિતુભાઈ વહેલા ઉઠ્યા છે, રોયા રોય કરે છે એટલે આસ્થાબેન ગયા હતા પણ કંઈ ભેગું થયું ને એની નિંદરમાં છે, એવું બધું છે. અને આ બાજુ બધા બેઠા છે અને હવે બધા નાસ્તા કરવા માટે અહીંયા તૈયારી કરીએ છીએ. તો ચાલો બધા નાસ્તા પાણીમાં તો રોટલી ના બટકા વઘારી નાખ્યા છે અને ચેવડો બેવડો બધું તૈયાર છે. તો ચાલો બધા નાસ્તા પાણી કરવા. હવે બધા નાસ્તા કરી લઈએ. પેલા ભૂખ લાગી છે ફૂલ, કેમ કે દવા પીધી હોય, તબિયત સારી છે એટલે દવા પીધી ને એટલે ભૂખ બહુ લાગી છે એટલે પેલા નાસ્તા પતાવી દઈ. તો મિત્રો અત્યારે જો વાગી ગયા છે 12:30 અને આ બાજુ રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. રસોઈમાં તો બહુ મીઠું શાક બનવાનું છે. એનું બનવાનું છે કારેલા ને મૂળા ને બધું આવી ગયું છે. એવું છે અમારું બટાકાનું. સરસ ચાખશું તમે? જાગુ કંઈક નવીન કરતી લાગે છે. હા, કારેલામાં. વાહ, હમણાં પાછા કંટોલા નથી આવતા કે નહીં? પિયુષને કેવું પડશે, દેરમાંથી ગોતીને લાવે નાખે થોડુંક બુદ્ધા મમ્માને. કા હા હે ને, એ હમણાં વધારે આવે એવું બધું છે. અને આ બાજુ અમારા હિતુભાઈ આવ્યા હતા રમવા. રમતા સૂઈ ગયા છે. જો નીંદરી ચડી ગઈ છે પૂરેપૂરી ટીવી જોતા કારણ કે કોઈ છે નહીં. આજે રમવામાં ભેગું આસ્થુબેન વિયા ગયા છે ભણવા. ઓલા તો કોઈ છે નહીં એટલે એકલા કેટલું કરે એટલે પછી ટીવી જોતા નીંદર આવી ગયા. અમે કચકચ સવારનું હાલતું વહેલા ઉઠી જાય છોકરાઓ એટલે બધી તકલીફ રહી એટલે અત્યારે હોઈ જાઓ ભલે સૂતો ઘડીક. આ બધું રસોઈ બધું બને છે. ચાલો મિત્રો, તો જો ભગવાનનો થાળ અહીંયા બની ગયો છે અને જાગુ ભગવાનનો થાળ અર્પણ કરી દે છે અને જમવા પણ બેસી ગયા. પપ્પા પણ પેલા ભગવાનને થાળ ધરી દઈ. ભગવાનને જો આજ તો બટેકાનું શાક છે, કારેલા છે, દહીં છે, રોટલી છે, દાળ ભાત છે. ભગવાનને જળથી ઝારી દઈએ અને ભગવાનને કે જમવા પધારો. કારણ કે અત્યારે સમય હવા જેવું 1:30 જેવું થવા એવું છે અને એ બેસી ગયા છે જમવા બધા. અને ગરમા ગરમ રોટલી આવે છે. તો ચાલો બધા જમવા. હા, વાતાવરણ તો અત્યારે બહુ ખરાબ છે ને આમ શાંત છે. બહારનું વાતાવરણ વાદળિયું છે એટલે કંઈ મજા આવતી નથી એવું બધું છે. એટલે અને આમ હાવ શાંત છે, કંઈ કોઈ છે નહીં. એટલે 4 વાગે થોડીક આવશે બેન, પછી થોડીક અવાજ બવાજ થશે. તો ચાલો જમવા. અમે પણ બધા જમવા બેસી જાય આગળ. બસ જો અત્યારે વાગી ગયા છે 7:30 અને પ્રદીપ જો અહીંયા પૂજા કરે છે. 7:30 થઈ ગયા છે. હું જો રસોઈની તૈયારી કરું છું. રસોઈમાં તો ગુવારનું શાક, ભાખરી, મરચાં, ખીચડી. તો જો શાક અહીંયા શાક મૂક્યું છે ને લોટ બાંધું છું અને ખીચડી ને રોટલા. ને આ બાજુ જો રુદ્રાક્ષભાઈનો ફોન આવ્યો છે અને મમ્મી જો ફોનમાં વાત કરે અને આસ્થુ ટ્યુશનમાંથી આવીને જો રમે છે. આસ્થા ને હિતુ આવ્યો ને તો આ બાજુ તો રુદ્રાક્ષનો વિડીયો કોલ આવ્યો. આસ્થા વાત કરે છે. જો રોવે છે ભાઈ. એ ભાઈ તો એ નીચે બેજા આસ્થા. જો એ ભાઈ એ ભાઈ. તો જો મમ્મી ને આસ્થા ને બધા વાત કરે છે. રુદ્રાક્ષનો વિડીયો કોલ આવ્યો દૂરનો. એનો અત્યારે ટાઈમ થાય એટલે બેન પાસે જાઓ એવું યાદ આવે એટલે વિડીયો કોલ કર્યો. તો જો બધા વાત કરી. હાલ હવે હું જો રસોઈ બનાવું. તો જો આ બાજુ ચાલે છે સાફ સફાઈ બધી. માંડવી દાણા અને ઘઉં ને ચોખા ને એવું બધું સરખું કરે છે. આવું બધું અત્યારે અહીંયા બધું રેણ વિખેર થઈ ગયું છે. ચારે બાજુ સાફ સફાઈ ફૂલ હાલે છે. અને હારો હારે આ બે જો રમે. તૂટી જાય ને બેન, મોટું રંગાઈ જાય. હો, દોરી તૂટશે ને તો સીધું મોઢા ઉપર લાવશે લાદી. પછી 2.5-3 કલાક કેટલી કલાક રોવાનું હાલશે તારું, હે ને? હા, આ ભાઈને કાચા ચોખા ખાવા છે. જો આને
માર ખાવો છે તો ચોખા ખાવાસ? હા ચોખા કાચા બહુ ખાયા ભાઈ. એટલે આવું બધું છે. ચાલો મારે જવાનું છે કથા કરવા માટે. શેરીમાં સોસાયટીની અંદર જ છે એટલે મારે જવાનું છે. મોપતે તું જઈ આવી. સારું ચાલો હું જઈ આવું એટલે પછી સાંજે પાછું 11, 11:30 જેવું થઈ જશે. પણ હું મારો મોબાઈલ મૂકતો જાય એટલે મારી બા આપણને સારું એવું ભજન જે કાંઈ હશે એ સારું આપણને સંભળાવી દેશે. હજી એને કયું ગાવાનું કંઈ ગોતું નહીં હોય પણ એની રીતે જે કાંઈ સારું લાગશે એ આપણને સંભળાવી દેશે. હું આગળ જમીને પછી નીકળવાનો છું. બસ જો ત્યારે રાતના વાગી ગયા છે 10:30 અને અમે લોકો જો જમી કાઢવીને ફ્રી થયા અને આસ્થા ગઈ છે દુર્વાને મળવા. તો ધવલભાઈ જતા હતા તો એને આજ તો કાલનું એમ તો કરતી જ હતી બેન પાસે જાઉં પણ આજ તો પછી લઈ જ જવી પડી. એટલે જો ધવલભાઈ લઈને ગયા આસ્થાને તો ફટાફટ હોમવર્ક કરી નાખ્યું અને હવે તો એ જમાડીને એ લોકો આમ ગયા ને અમે લોકો ફ્રી થયા. તો ચાલો મમ્મીને કહી કે ભજન આપણને સંભળાવે. મમ્મી કેવું ભજન ગાવાના? હા તો હાલો તો હા તો જો અમે લોકો જમીન ફ્રી થયા ને મમ્મીને કે ભજન સંભળાવે આપણને. આવ્યા શ્રી યમુનાજી નાનો તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં સેજે સીધાવું તો એકલીને મારે ધરવો છે સાદો વેશ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. આશા ભરી હું તો પડીને મારે વસવા છે ગોકુળ ગામ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. આગા પરદેશ ને આગી વાટડીને કઈ આગા છે વિશ્રામ ઘાટ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. જમનાજીને કાંઠે ઉભી નાવડીને મારો વાલો જુએ મારી વાટ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. નાયા ગંગા ને નાયા ગોમતી ને મારે કરવા શ્રી યમુના પાન રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. દર્શન કરવાને શ્રીનાથજીને મારે કરવી પરિક્રમા ગિરિરાજ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. ભલે પધાર્યા શ્રીનાથજીને મારે લેવા છે બ્રહ્મ સંબંધ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. માધવ દાસની વિનતીને અમને દેજો શ્રી વ્રજમાં વાસ રે. આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજી નાનું તરાને મારે જાવું છે આજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા?
જો હું કથા કરીને આવી ગયો છું. સત્યનારાયણ ભગવાનની કથા હતી એટલે મારા પપ્પા શું છે સાંજે રાત્રે થાકી જાય એટલે રાત્રે બહુ ઓછા બહાર જાય એટલે પછી કથા કરવા હું ગયો હતો અને જસ્ટ જે આવ્યો છું 12 વાગી ગયા છે અને મારી બાને મોબાઈલ મૂકતો ગયો તો ઘરે જ એટલે મેં જાગુને કીધું હતું કે તું સારું એવું ભજન લઈ લેજે બા પાસેથી એટલે તમે ભજન પણ સાંભળ્યું. હવે ખાસ તો અમારા બેની આસ્થાબેની પાછા નહોતા હું આવ્યો ત્યારે કારણ કે આજે ને દુર્વાબેન બહુ યાદ આવતા હતા. નકરું કચકચ કર્યા કરતી હતી રોયા કરતી હતી કારણ કે એકલી પડી ગઈ રમવામાં અને બાવે વીયું ગયું. ખુશીબેન અમારા જતા રહ્યા છે એટલે ગમતું નહોતું એને એટલે કાંઈ પણ કંઈ કહીએ એટલે રોયા કરે ને એકની એક જગ્યાએ બેઠી રહે એવું બધું થતું હતું. એટલે પછી ધવલ લઈ ગયો તો એને દુર્વા પાસે એટલે બેનને મળીને પાછા બેન આવ્યા એટલે ઘરે કોટામાં આવી ગયા છે. વાંધો નથી બેનું ને મળાઈ ગયું કારણ કે આખો દિવસ ભેગા ને ભેગા ભણવા ભેગા ટ્યુશનમાં ભેગા સુઈ જાય પાછા ઉઠીને સતત આખો દિવસ ભેગા ને ભેગા હોય એટલે બાળક છે સ્વાભાવિક છે ગમે નહીં કોઈ પણ વસ્તુ એટલે ખાસ પરાણે મને લઈ જવી પડી એટલે જેથી કરીને એને મળાઈ જાય. હવે આપણે જે મેં ગઈકાલે પ્રશ્ન પૂછ્યો તો તમને તો આપણે પહેલા એનો પ્રશ્નનો જવાબ અને પછી ત્યારબાદ નવો તમને પ્રશ્ન હું પૂછું છું. કોને કોને જવાબ આપ્યો એ પણ તમને હું જણાવું છું. હવે કયું ભજન મારી માએ ગાયું છે હજી મેં મારું સાંભળ્યું નથી પણ આશા કરું તમને લોકોને ગમ્યું હશે. તો ખાસ હવે આપણે પહેલા પ્રશ્નની ઉપર જઈએ. તો ગઈકાલનો મારો જે પ્રશ્ન હતો કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવે કેટલા અવતાર લીધા હતા ધારણ કર્યા હતા તો આ મારો પ્રશ્ન હતો ગઈકાલનો. તો સૌથી પહેલા હું તમને એના નામ બોલી દઉં. તો જે ભગવાનને જે નામ લીધા છે હું બોલું છું. ટોટલ 19 અવતાર છે ભગવાન મહાદેવના. આમ તો બીજા ઘણા બધા 28 અવતાર આવે છે પણ એ બધું બહુ ઊંડા ઉતરીએ એ પ્રમાણે છે પણ મુખ્ય અવતાર 19 ભગવાનના બતાડ્યા છે. તો સૌથી પહેલા ભગવાને જે લીધો હતો એ છે વીરભદ્ર, પછી છે પીપલાદ, પછી છે નંદી, પછી છે ભૈરવ, પછી છે અશ્વસ્થામા અને શરભ, ગ્રહપતિ, પછી છે ઋષિ દુર્વાસા અને જે આપણે હનુમાનજી મહારાજ એને પણ શિવનો અવતાર જેને આપણે 11મો રુદ્ર કહીએ છીએ એ ભગવાન હનુમાનજી મહારાજ. પછી છે ઋષભ, પછી છે યતિનાથ, પછી છે કૃષ્ણ દર્શન, અવધૂત અને ભિક્ષુવર્ય, સુરેશ્વર, કિરાટ, બ્રહ્મચારી, સુનટ નર્તક, યક્ષ. આ 19 અવતારો અહીંયા છે ભગવાનના. તો બાકી તો ઘણા રૂપ ભગવાને ધારણ કરેલા છે પણ મુખ્ય અવતાર ભગવાનના આ છે. હવે કોણે કોણે જવાબ આપ્યો છે એ પણ હું તમને પેલા નામ લઈ લઉં ત્યારબાદ આપણે નવો પ્રશ્ન પૂછું. તો મારે આપણે એમાં સૌથી પહેલા છે છબીલભાઈ જુનાગઢથી એને પણ જવાબ આપેલો છે. પાયલબેન ગોંડલથી એને પણ જવાબ આપેલો છે. રીનાબેન કથિરિયા સુરત એને પણ જવાબ આપેલો છે. દક્ષાબેન કુંડલા એને પણ જવાબ આપેલો છે અને જિગ્નેશભાઈ લંડનથી છે એને પણ જવાબ આપેલો છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ અને ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર પ્રશ્નનો જવાબ આપવા બદલ. શિવપુરાણ આપણે 3 મહિનો ચાલુ છે બધાને ખ્યાલ છે એટલે હું શિવ લગતા પૂછું છું. પછી આપણે જેમ જેમ આગળ વધશું કંઈક ફેરફાર પણ કરશું, થોડોક નવી રીતે કંઈક પૂછવાની કોશિશ કરશું, કંઈક નવું કરશું એવી પણ કોશિશ કરશું એટલે જેથી કરીને બધાને આનંદ આવે અને નવું નવું જાણવાની ઈચ્છા થાય અને આપણે એ પ્રમાણે કરતા જઈશું કંઈક. તો હવે આજનો મારો જે પ્રશ્ન છે નવો એ પેલા તમને પૂછી લઉં ત્યારબાદ પછી આપણે બ્લોગને વિરામ આપશું. તો મારો આજનો પ્રશ્ન છે કે શિવપુરાણમાં કુલ કેટલા શ્લોક છે? શિવપુરાણની અંદર કુલ કેટલા ટોટલ કેટલા શ્લોક છે જેને આપણે મંત્ર આપણે ભાષામાં કે મંત્ર અલગ શ્લોક અલગ પણ છતાં હું ભાષા એક વાપરું છું અત્યારે કે શિવપુરાણની અંદર કુલ ટોટલ કેટલા શ્લોક છે? જે શિવપુરાણ આખું બનેલું છે એમાં કેટલા શ્લોક ટોટલ આપેલા છે, કુલ કેટલા છે તમારે મને જવાબ આપવાનો છે. તો આજનો મારો આ પ્રશ્ન છે. હવે તો મિત્રો અમારા બેન જોજી જાગે છે અને બેનને મળીને આવ્યા એટલે ભૂખ લાગી હતી એટલે અત્યારે ભાખરીને ગોળ. આને પાછું અમારા દુર્વાબેનની જેમ તીખું તમતું ચટપટું ઓછું ભાવે એને ભાખરીને ગોળ મળી જાય તો વધારે મજા આવે. એનાથી વિશેષ એને કઈ જોઈ નહીં કા ભાત જોઈ કા બેન જોઈ એને નીંદર એ બહુ આવે છે. હવે પેટમાં શું છે ભૂખ લાગી હતી ને પેટમાં ગયું થોડુંક એટલે હવે નીંદર આવે છે. તો કઈ નહીં મારા બ્લોગને આજે વિરામ આપું છું. બેનને નીંદર આવે છે કા બેન? તો મારા બ્લોગને વિરામ આપું છું. પ્રશ્ન બધાને સમજાઈ ગયો છે. તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે કરજો, શેર કરજો
અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં કાંઈ નહીં તો મેં કીધું એમ તમારા જે તમે વિશ્વાસ હોય એ ભગવાનનું નામ લખી કોમેન્ટમાં તમે જવાબ આપજો. પ્રશ્ન કદાચનો જવાબ તમે ન આપી શકો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, જે તમને યથાશક્તિ લાગે એ તમે કોમેન્ટમાં લખજો. ખાસ તમે વિડીયો જોવો છો જેથી કરીને અમને ઉત્સાહ વધે અને નવું કંઈક જાણવાની પણ અમને ઈચ્છા થાય અને તમારી સમક્ષ અમે રજૂ કરી શકીએ. બસ તમારો આ પ્રેમ તમે આપતા રહેજો મારા પરિવારને. તો મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.